શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી પૂર્ણિમાના મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં અંબાજી આવતા માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે। સાણંદથી 150 થી 200 ભક્તો ધજા સંઘ લઈને અંબાજી પહોંચ્યા છે। છેલ્લા 25 વર્ષથી ધજા સાથે આ ભક્તો અંબાજી આવી રહ્યા છે। અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરીને ગરબા રમ્યા હતા। અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા ભારે ગરમીના પગલે મંડપ અને સ્પ્રિંકલ લગાવવામાં આવ્યા છે। પીવાના પાણીની વ્યવસ્થા અને ઠંડા કુલર પણ લગાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો સંઘ અને ધજા સાથે અંબાજી તરફ આવતા દેખાઈ રહ્યા છે। રાષ્ટ્રીય યુવક મંડળ સંચાલિત પદયાત્રા લઈ અમે અંબાજી આવ્યા છીએ। આસ્થાનું, વિશ્વાસનું અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે અંબાજી। એવા અંબાજી મથકે અમારો સંઘ છેલ્લા 25 વર્ષથી અવિરત પદયાત્રા લઈ અને ચૈત્રી પૂનમે ધજા આરોહણ કરાવવા માટે માતાજીને અમે હંમેશા આવીએ છીએ। ખૂબ શ્રદ્ધાપૂર્વક 150 થી 200 લોકો પદયાત્રા કરી અને અંબાજી પહોંચી અને માતાજીના મંદિર ઉપર અમે ધજા આરોહણ કરીએ છીએ। અમે આ વર્ષે 25મું વર્ષ અમારું પૂરું થયું અને રજત જયંતિ અમે સિલ્વર જ્યુબિલી ઉજવી છે અને આગામી વર્ષોની અંદર પણ આ જ પ્રથા અવિરત ચાલુ રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ। અને આ પેઢીગત બદલાય, માણસો બદલાય, પણ આ જે અમારી પ્રથા છે પદયાત્રા લઈ અંબાજી આવવાની, એ સતત અને અવિરત ચાલુ રહે એવી અસીમ કૃપા માતાજીની અમારા ઉપર રહે। અને માતાજીને અમે સતત પ્રાર્થના કરીએ છીએ કે માં અમને શક્તિ આપજે કે અમે હંમેશા તારા ચરણોની અંદર આ જ રીતે પદયાત્રા લઈ અને રાજ્યરી યુવક મંડળ હંમેશા તારા દર્શને આવે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ। અને માતાજીના આશીર્વાદ અમને સતત આ રીતે મળતા રહે એવી અમારી ખૂબ ખૂબ આશા છે મા ઉપર। ચૈત્રી નવરાત્રિ અમારે પૂર્ણ થઈ છે। આવતીકાલે ચૈત્ર સુદ પૂર્ણિમા છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને પણ સંઘો અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે। અહીંયા ગરમીને કારણે માઈ ભક્તોને તકલીફ ન પડે ત્યારે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। પૂરા મંડપમાં પાંડાલ, શમિયાણાનું આખું કરેલું છે એટલે છાયો રહે। ત્યારબાદ એમાં પણ સ્પ્રિંકલર એટલે ફોગર રાખેલા છે જેથી ભક્તોને ઠંડકનો અનુભવ થાય। પીવાના પાણીના કુલર્સ પણ વચ્ચે વચ્ચે રાખેલા છે। પીવાના પાણીના વોટર જગ પણ મૂકવામાં આવેલા છે। બપોરના સમય દરમિયાન 12:30 મંદિર ખુલે ત્યાંથી મંદિર 4:30 બંધ થાય એ દરમિયાન ગરમીથી રાહત મળે તે માટે ભક્તજનો માટે શીતળ છાશની પણ વ્યવસ્થા, બટર મિલ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો પણ માય ભક્તો આજથી લાભ લઈ રહ્યા છે। અને આ આવતીકાલે આરતી સવારે 6 વાગે પૂર્ણિમાની આરતી થશે એ પણ સૌએ નોંધ લેવા વિનંતી છે। આ મંડપ, શમિયાણો, ફોગર, છાશ ગરમીના દિવસો દરમિયાન મે મહિનામાં પણ ચાલુ રહેનાર છે, તો સૌએ એનો લાભ લેવા વિનંતી છે। જય અંબે।